જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. આજમાં તો જો આપણે પાછા વહેલા હેરવી આવ્યા છીએ કા. હવે રોજ છે ને ઉછન પપ્પા કે વહેલી જ શાકભાજી ઉતારવાની. એમાં એવું છે ફેમિલી કે આપણે ઓલી વાડીએ છે ને રોપાણ કરીએ છીએ શાકભાજીનું. તો તડકો થાય ને 10 વાગે તો શાકભાજી બધી ઉતરી રહી કા. હા, ઘડીએ ભેગા ઉતારી લઈ ફટકે, પછી ઘરે કામ છે પાછું. હા, તો હાલો ફેમિલી હવે ફટાફટ જઈએ આપણે ઉતારવા માંડીએ શાકભાજી. ઉત્સવભાઈ આવ્યા છે આજ તો જો. ઉત્સવભાઈ આવ્યો છે મદદ કરવા. જવદી એટલે સેડો છે ફેમિલી. ઉત્સવભાઈ ઘડીક છે ને આવ્યા છે. જવો અત્યારનો નજારો જવો મસ્ત મજાનો. રવિયા ઉતરવા માંડ્યા છે ફર્સ્ટ ક્લાસ. જોઈ શકો છો કેટલા છે, એક ડાળી ખેંચ ત્રણ છે. તો હાલો ત્યારે ફટાફટ ઉતારવા માંડીએ. આખડીએ પાસે છે ને તડકો થતા વાર નહીં લાગે કા ભાઈ. ચપ્પલ કાઢતા હું. ચપ્પલ ન પહેરાય બેટા. તમે કાક બોલો. ચાલો ફેમિલી, આપણે ઉતારવા મળ્યા છે રીંગણા. જો આપણે ઉતારવી ડોલ ભરી લીધી છે. અને આ 10 મિનિટનું મોડું થઈ ગયું છે ફેમિલી, પણ કાંઈ વાંધો નહીં. નજીક કેમેરામેન આવો અહીંયા પાછું. જુઓ તો એક રીંગણીથી રીંગણા કેટલા ઉતાર્યા જુઓ. 6 રીંગણા ઉતાર્યા. એક ફટકી ડોલ ભરી લીધી છે. આખી ડોલ ભરી દીધી છે. આપણે સાંજે છે ને મોડા આવ્યા હતા, ટાઈમ વહી ગયા હતા કા. આપણે બહાર ગામ ગયેલા હતા. અને તમને ખબર છે આપણે બહાર ગામ જઈને તો વિડીયો લઈને કોઈ દિવસ. ના યાર, રીંગણા જોઈ શકો છો તમે. તો આપણે બહાર ગામ ગયેલા હતા તો પછી મોડું થઈ ગયું સાંજે. એમાં અત્યારે શાકભાજી ઉતારવા આવવાનું મોડું થઈ ગયું. રવિયાના આપણે જબલા ભરી લીધા છે મસ્ત મજાના. અને હવે દૂધી ઉતારવાનું શરૂ કરી દીધું છે આપણે. દૂધી ઉતારવાની છે જુઓ. સરસ મજાની દૂધી છે, કાંઈ ઘટે નહીં એવી બધી છે. પણ આમાં પાંદડામાં કાંઈ બતાશે નહીં. અને ઉતારીને પછી બતાવી તમને. અને જુઓ હાઈવેમાંથી એમ કે હવે સાધન ઓછા પડી જાહે. ઉછન પપ્પા હશે ને ડીઝલ ભરવા ગયા હતા ને તો 2 ડબલા ડીઝલ લાવ્યા છે ભરીને. પછી 2 દિવસ થા નથી ગયા એમ કહે છે કે નથી મળતું. એટલે કે એવું છે ફેમિલી. તો હાલો, તો હાઈવેમાંથી સાધન તો છે ને બહુ જ વટે છે. હાલો ત્યારે હવે ફટાફટ ઉતારવા માંડીએ ફેમિલી. આજમાં છે ને અચાનક દૂધીમાં વધારો આવ્યો એવું લાગે છે. હજી અડધે પગ્યા ને ત્યાં એક જ ઓળમાંથી એટલી ઉતારી. હજી એટલી ઉતરશે, ઉતરે પછી બતાવું ફેમિલી. આપણે કહીએ એમ કે કેટલું દૂધી છે જુઓ. આજ છે ને દૂધી બહુ જ છે જુઓ. પણ પલ્લી ગઈ છે પાણીમાં કા. ગારાવાળી થઈ ગઈ છે. લઈ લો, એ સરસ જ છે. હા હાલો ફેમિલી, તો ઉતારવા માંડ્યા દૂધી. પાંદડામાં બતાતી ન કોળી ગઈ છે તે. તો ઉછન પપ્પાએ જો ઉતાર લીધી છે દૂધી મસ્ત મજાની ફર્સ્ટ ક્લાસ. ફેમિલી એમ થાય ફેમિલી આપણે રોજનું બકાલું ઉતારીએ, રીંગણા બકાલું ઉતારીએ, એટલે આપણે વિડીયો ઉતારવો પડે ફેમિલી. તો હાલો એવું છે ત્યારે. હાલો ફેમિલી, પાછો છે ને ઘાવર વાવેલો છે. તે આપણે કહેતા દૂધીમાં ઘટાડો આવ્યો, પણ પાછો ફાલ જવો ફાઇનલી આવવા માંડ્યો છે મસ્ત મજાનો, સરસ મજાનો. દૂધીનો કલર તો છે ને ફેમિલી એકદમ ફર્સ્ટ ક્લાસ આવે છે. આમાં જો બધે પગ મેકાતા જાય છે ને એટલે એ પછી કાંઈ કામમાં આવે જ નહીં દૂધી. તો હાલો ફેમિલી, આપણે છે ને ફટાફટ દૂધી ઉતારી લીધી છે. અને અતારમાં છે ને દી ચમકી દેવા માંડ્યો છે. પણ આજ પવન છે ફેમિલી એટલે વાંધો નહીં. નહીતર છે ને પવન ન હોય ને ત્યારે બે કેવર આવે. તો આજ પવન છે મસ્ત મજાનો, સરસ મજાનો. તો આપણે છે ને દૂધી ઉતારી લીધી છે, રવિયા ઉતારી લીધા. એ જો અમારા ગાંડો ભાઈ આવે ને એટલે જો તરબૂચ તોડી લીધું ખબર વિનાનું પાછું. તો બેટા એવું થોડું તોડાય, ઓલી ખીજા હે તન્વિશા. જવો આવું હોય અમારું ઉત્સવભાઈને. આ જારે લાવ્યા તો એનું પરિણામ જવો એવું આવે. અને રવિયા તો આપણે ઉતારી લીધા ને એમાંય જો હજી એવી રીતના છે રવિયા. ચાલો ફેમિલી, કેટલી શાકભાજી ઉતારીને હું તમને બતાવું સૌ. અને ઉછન પપ્પા જો અહીં ઊભા છે કા. હાલો ત્યારે દૂધીનો છે ને આજ ટકરો મારી દીધો છે કા. હા, ઓલી બાજુ તો ઉતારવાની છે. હા, આજ 2 પોટકા બાંધવા પડશે.
હા ધોવી પડશે. અને રવિયાને જો અહીંયા જબલા બાંધી દીધા છે. જબલામાં છે ને હારા રે રવિયા એમ કે કા, હા તો માર્કેટમાં જાય તો 1 નંબર રે. અને સલાખામાં બાંધેલા હોય ને તો ફેમિલી સોળાઈ જાય બહુ. તો ઉછન પપ્પાને ડોલ ભરવા જતા, ડોલ ભરવા મારે જવું પણ મારા હાથમાં કેમેરો છે. હાલો ત્યારે ફરી આવું ફટાફટ. તો ચાલો ફેમિલી, મને એવું છું હું કહું લાવ એક તરબૂચ તોડી લઉં. આપણે તોડી લીધું છે તરબૂચ ને શાકભાજી ઉતરી ગયું છે મસ્ત મજાનું. 2 પોટકા બાંધી દીધા દૂધીના, 2 જબલા ભરી લીધા. અને હજી ઉપલી આકડીમાંથી બાકી છે ફેમિલી. હું અહીં જો બેસી ગઈ છું. જો આ ગુવાર છે ને કાવરીઓ મેળો નતો તો 1 છોડવો છો ને તે મેં પાકવા રહેવા દીધો. જવો આ કાવરીઓ ગુવાર છે. મારી મમ્મી પટકું ચડાવીને જાય છે અને મારા પપ્પા વયા ગયા છે. જોઈ શકો છો. ચાલો ફેમિલી, એટલા પોટકા ઉતારી લીધા છે આપણે. પોટલા બાંધી દીધા છે. એટલે રવિયા ખાલી જબલામાં નાખ્યા છે ફેમિલી. અને જબલામાં એટલા માટે નાખ્યા છે કે છે ને એ રવિયો હલ્લે નહીં તો ખરાબ ન થાય. આમાં બાંધેલા હોય ને તો કેવરાવે એમ. તો એ માટે આપણે જબલામાં નાખ્યા છે. અને આપણે હવે જવું છે પાછું દૂધી ઉતારવા ફટાફટ. ફેમિલી ઉછન પપ્પાને પોટકા બંધાવી દીધા છે ગાડીએ. અને 8:30 વાગી ગયા છે. આપણે જઈએ છીએ હવે ઘરે. હાલો ત્યારે હવે ફટાફટ આપણે જવાનું છે ઘરે. અને જાંબુડા બહુ પાકી ગયા છે પણ હું કાલમાં બતાવીશ નિરાતે. આપણે ભીંડો ઉતારવાનો છે. જય માતાજી, જય મંગલ. આપણે જો ભીંડો ઉતારવાનું કરી દીધું છે શરૂ. આજ તો થોડોક તડીકો થઈ ગયો છે એટલે થોડીક વાર લાગશે એવું મને લાગે છે. અને આપણે જવો હજી તો આપણે એન્ટર થાય છે વાડીમાં. ઓલી વાડીએથી વ્યવા પછી ચા પાણી પી લીધા છીએ. અને પછી પાછું જો આ વાડીમાં વ્યવા છીએ તો મોજા બોજા પહેરવાના છીએ. તો આજ તો છે ને ઉછન પપ્પા કે માયક રાખીને તો અંદર હોય ને તો અવાજ આવે. તો આજ તો જો માયક કે લઈ લીધું. હવે આ બધું હાસવું કે વિડીયો ઉતારવો કે કામ કરવું, હાલો ફેમિલી કહેજો તમે. હાલો ત્યારે ફટાફટ ઉતારવા માંડીએ. મોજા હજી પહેરવાના છે કા બેન? જવો. અને ભીંડો જવો આપણો કાંઈ ઘટે નહીં ભીંડામાં તો મસ્ત મજાનો. હું શું જોઈ તો એને બતાતું કા બેન? હા આને ચાલો ફેમિલી, આપણે તો ભીંડાની વચ્ચે વયા ગયા છીએ. અને ભીંડાની વચ્ચે ગયા ને પણ આમાંથી બતાતા નથી કાંઈ, પણ ઉતારવો તો પડશે જ તે ભીંડો. તો ભીંડાની વચ્ચે છે ને બહુ ગરમી થાય છે. અને હવે શું કરવું, કાપા વાળેલા છે ને તે દુખે છે. ખાલી હાથ હલાવીએ છીએ, હાથ ઊંચા કરીએ છીએ, એ જ બતાય છે ફેમિલી. ભીંડો હલ્લે એ બતાય, બીજું કાંઈ નથી બતાતા આપણે તો ભીંડામાં. આપણો ભીંડો જેવો છે ને ઊંચો થઈ ગયો છે ફેમિલી. તો એવી રીતનું છે. અને હવે તો શું કરવું, હટ એકદમ શેઠો આવે ને તો સારું કા. ગરમી એટલી થાય અંદર ભીંડામાં. તો હાલો ફેમિલી એવું છે. અને હવે શેઠો આવી જાય તો સારું, શેઠો આવી જાય તો સારું ને. અત્યારે છે ને તડકો બહુ જામી ગયો છે, એની વાત જ નહીં કરવાની. તડકો જામી ગયો છે. અને શેઠાનું મોઢું ભાળીએ તો જરા જરા પવન આવે, પણ હવે શેઠો આવે તો થાય. તો ઉર્મિલા બેન મૂંઝાઈ ગયા છે, ઉછન પપ્પા ને હું અમિત. ચાલો ફેમિલી, આપણે છે ને જમી કારવીને શાકભાજી તો ક્યારની ઉતારી લીધી, પછી જમી લીધા. અને અત્યારે ઘડીક પોરો ખાઈ ગયા હતા, આરામ કરવાનો ટાઈમ ન રહ્યો. એમાં એવું છે કે વાડીમાં પાણી શરૂ હતું. જો નાક ઉમડવા ગઈ ને કેટલી પલ્લી ગઈ ને 3 થઈ ગયા છે. પણ પોપિયા તમને હું બતાવી દઉં. આપણે જુઓ કેટલા પોપિયા પાક્યા છે મસ્ત મજાના.
સરસ મજાના. અને આ પોપીએ તો છે ને કોઈ ખાતું નથી. જવો બહુ જ પાક્યા, ઓલી બાજુ ખરી જાય ને પછી છે ને નાન્યા ખરી જાય પાકીને. હાલો ત્યારે એવું છે. હવે છે ને આ બાજુમાં વાડી છે ને પડખે ઓલી વાડીમાં ત્યાં જવું છે આગળ કામ કરવા થોડુંક એવું લાગે તો. અને આ રીંગણીનું રોપ છે ને આપણે રોપાણ કરવાનું છે. હવે એમાં એવું છે કે આપણે છે ને સાહ તો પાઈ દીધા છે, પણ રોપ સોંપવાનું એમ થાય કે આ તાપમાન કેટલું છે અત્યારે, તો રોપાણ કરી દઈએ તો પછી છે ને ખોટું રોપ બધો છે ને ખરાબ થઈ જાય. આ તાપમાનના હિસાબે કોળીનો એક હોય ને તો પછી પાછું મહેનત ફેલ જાય એમ. હવે જોયું છે હાલના રોપણ કરવા જાય કે નહીં. વાદળા નીકળે તો કાંઈ વાંધો જ નથી. ગરમી એટલી થાય છે. અને આ દૂધીને વેલો છે ને ઉછન પપ્પાએ ખેંચીને ફગાવી દીધો, તો દૂધી કેટલી આવી થળીએથી. હું થળિયા રહેવા દેજો ને તો કોળે પાછા થળિયેથી દૂધી આવી. જવો હાલો ત્યારે હવે ફટાફટ ઘરે જવું છે. તો ચાલો ફેમિલી, અત્યારે આપણે છે ને વાગી ગયા છે 6 વાગી ગયા છે. અને આપણે રોપાણ કરી દીધું છે મસ્ત મજાનું રીંગણી સોંપવાનું. કા શરૂ કરી દીધું છે આ વાડીમાં. ઉચન પપ્પા જો ખાડા ગાળે તરીક અમે જવો આવી રીતે આપણે છે ને ખાડો પોસો કરી નાખી. કા અને દેશી ખાતર તો આમાં ભરેલું જ છે, એટલે આપણે છે ને અત્યારે દેશી ખાતરની પ્રોસેસ નથી કરવાની. કા અત્યારે રોપાણ જ કરી દેવાનું છે મસ્ત મજાનું. જો તન્વિષાબેન આવી રીતના બે રોપા મેકતા જાય અને આપણે ફેમિલી છે ને એ રોપતા મેકતા જાય ને આપણે છે ને બૂરતા જવાના છે. જવો આવી રીતે મહેનત કરીએ છીએ. કા પાછળ છે મસ્ત મજાનું પાણી શરૂ. જવો સરસ મજાનું. તો હાલો ફેમિલી, હમણાં થતો આપણે છે ને વિડીયાને એન્ડ નથી અપાતો, તો આજના વિડીયામાં છે ને એન્ડ આપશું. પણ હજી છે ને હજી તો આપણે રોપાણ કરીએ છીએ. દીજો હાથમાં ગયો છે. અને હાઈવે માથે છે ને માયક ન હોય ને તો એ વાંધો પડે કે ગમે ત્યાં આજુબાજુમાં છે ને અવાજ આવતો હોય એ બધો આપણે આમાં અવાજ આવી જાય, એટલે માયક રાખવા પડે. ને માયક રાખવામાં એમ થાય કે બધે ફેરવવું ક્યાં. અને આમાં રોપાણ કરી દીધું આપણે ભીંડાનું, તો હજી છે ને ઓલી બાજુ કેરા પડ્યા છે એમાં રોપાણ કરવાનું છે. અને આ આપણો ભીંડાનો ઘેરખો છે એ તમને ખબર જ હશે. હાલો ફટાફટ છે ને બેને નાખી દીધા લાટ બધા છોડવા. તો ચાલો ફેમિલી, આપણે છે ને કેટલું રોપાણ કરી દીધું છે એ બતાવું. જો આપણે એટલું રોપાણ કરી દીધું છે મસ્ત મજાનું. ને હજી શરૂ જ છે રોપવાનું. તન્વિષાબેન જો રોપતા આવે છે. અને દી કેટલે હાથમી ગયો ને એ બતાવું. તો ચાલો ફેમિલી, આપણે વાડીમાં જો કાયમ આમ દી હાથમી જાય. કા હરોજ ને હરોજ આપણે વાડીમાં દી હાથમી જાય ફેમિલી. અને ઉચન પપ્પાને હમો કેમેરો આવે ને એટલે ખબર ન તો ફેમિલી છે ને આજ તો પરસોત્તમ માસ બેહી ગયો. અને પરસોત્તમ મહિનો, માસ એટલે મહિનો એમ કે આજ છે ને આજમાં અધિક માસ કહેવાય. કા હા અને આજ તો છે ને ગોપીયું નાવા જાય 1 મહિનો આજથી સખત. કા પછી આવતો પાછો પૂનમ પડવો અમાને આવશે ત્યારે આપણું છે ને પાછું ચોમાસું શરૂ થઈ જાય ફેમિલી. વધારાનો મહિનો આવ્યો છે આ વર્ષે એમ કહે છે. તો હાલો હવે આપણે છે ને આવી રીતે રોપાણ કરી દઈએ. અને આ સાથે આજના વ્લોગને એન્ડ આપી છીએ. વિડીયો ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલના વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.